નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। વિશ્વની મહાસત્તાઓ પૈકીની એક રશિયાએ યુક્રેન પર હુમલો તો કરી દીધો। જે યુદ્ધ થોડા દિવસનું લાગતું હતું એ હવે અઠવાડિયાઓથી આગળ વધીને છેક 40 દિવસનું થયું છે। ઝેલેન્સ્કી ઝૂકવા તૈયાર નથી અને રશિયા પાછી પાની કરવા તૈયાર નથી। આ તમામની વચ્ચે યુક્રેનના શહેરો તબાહ થઈ રહ્યા છે। રશિયન સૈનિકો યુક્રેનના શહેરોમાં તબાહી મચાવી રહ્યા છે। બુચા શહેરમાં તો જાણે કે નરસંહાર કરી નાખ્યો। સેંકડો લોકોની સામૂહિક કબરના દ્રશ્યો સામે આવતા દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે। યુક્રેન પર રશિયાના હુમલાને 40 દિવસ વીતી ગયા છે। આટલા દિવસોથી યુદ્ધનો માર ઝીલતા યુક્રેનમાં પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે। રાજ્યની કીવ પાસેના બુચા શહેરમાં સામૂહિક કબર મળી આવતા ભારે ઉહાપોહ મચી ગયો છે। સામૂહિક કબરોમાં સેંકડો લોકો દફન થયેલા દ્રશ્યો સામે આવતા પશ્ચિમી દેશોએ આ નરસંહારની આકરી ટીકા કરી છે। યુક્રેન પર રશિયાના હુમલાનો 40મો દિવસ। રશિયાએ અનેક શહેરોમાં મચાવ્યો આતંક। યુક્રેનના અનેક શહેરોમાં નરસંહાર। રશિયન સૈનિકો દ્વારા કરાયેલા નરસંહારના મળ્યા પુરાવા। બુચા શહેરમાં મોટા પ્રમાણમાં મળ્યા મૃતદેહો। સામૂહિક કબરમાં સેંકડો લોકોને દફનાવાયા। સડક પર રઝળતા મૃતદેહો। યુક્રેનના શહેરો યુદ્ધમાં થયા તબાહ। શહેરની ઇમારતો બની બરબાદીની દાસ્તા। રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાનો 40મો દિવસ પણ વીતી ગયો। યુદ્ધમાં બંને દેશોની સેનાના જવાનો, આર્મી વેહિકલ, ટેન્ક, વિમાન અને હેલિકોપ્ટરો તો નાશ પામ્યા જ છે, પરંતુ વધુ ખુમારી યુક્રેનમાં થઈ છે અને શહેરોની મોટા ભાગની ઇમારતો ખંડેર બની ગઈ છે। હજારો નાગરિકોના મૃત્યુ થયા છે। હવે જ્યારે યુક્રેનની સેના ફરી શહેરો પર કબજો જમાવી રહી છે, ત્યારે વાસ્તવિકતાનો ખ્યાલ આવી રહ્યો છે કે રશિયન સેનાએ યુક્રેનના નાગરિકો ઉપર કેટલો કહેર વરસાવ્યો છે। બુચા શહેરમાં મળી સામૂહિક કબર। ચર્ચની પાસે 45 ફૂટ લાંબી કબ્રગાહ। રશિયાના હુમલાઓમાં બુચા શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે આ શહેરમાં જ્યાં જુઓ ત્યાં આજે માત્ર ને માત્ર તબાહી જ જોવા મળી રહી છે। રસ્તાઓ વેરાન ભાસી રહ્યા છે। તબાહ થયેલી ટેન્કો જાણે આ તારાજીની દાસ્તાન બયાન કરી રહી હોય તેમ ઠેર ઠેર આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બુકા શહેરની વોક્ઝલ નાયા સ્ટ્રીટના દ્રશ્યો સામે આવ્યા છે। આશરે 200 મીટરમાં યુદ્ધના જે વરવા દ્રશ્યો સામે આવ્યા એ જોઈને જ અંદાજો લગાવી શકાય કે કેવું ભીષણ યુદ્ધ ખેલાયું હશે અહીંયા।
લોખંડની બખ્તરબંધ ટેન્ક સંપૂર્ણપણે તબાહ થઈ ગયેલી છે. 1 ડઝન કરતા વધારે ટેન્કનો ખુરદો બોલી ગયો છે. કંઈ જ શેષ બાકી નથી બચ્યું. ભીષણ યુદ્ધ બાદ આ ભયાનક દ્રશ્યો વિનાશની વ્યાખ્યાનું વર્ણન કરી રહ્યા છે. રશિયન સેનાના અત્યાચાર. બુચા શહેરમાં નરસંહારથી હાહાકાર. બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે જર્મનીએ લોકોની સામૂહિક હત્યા કરી હતી, ત્યારબાદ નરસંહાર શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. હિટલરે લાખો નિર્દોષ યહૂદીઓની હત્યા કરી. તેના માટે જીનોસાઇડ એટલે કે નરસંહાર શબ્દનો પ્રયોગ કરાયો હતો. આજે બુચા શહેરમાં નરસંહાર થયો છે. બુચામાં નરસંહાર. જી હા, જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈને ભલભલાના કાળજા કંપી જાય. બુચા શહેરના લોકો પર અત્યાચાર ગુજારતા રીતસરનો નરસંહાર આચરવામાં આવ્યો હોય તેમ સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. રશિયન સૈન્યએ નાગરિકોની જાહેરમાં હત્યા કરી હોય તેમ રોડ પર નાગરિકોના મૃતદેહ જોવા મળ્યા. બુચા શહેરના લોકો રશિયા પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના શબને બેગમાં પેક કરી અંતિમ ક્રિયા માટે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બુચા શહેરમાં આચરવામાં આવેલા નરસંહારે બીજા વિશ્વયુદ્ધની યાદો તાજી કરાવી દીધી. જ્યારે હિટલરે નાઝી કોન્સન્ટ્રેટ કેમ્પમાં લાખો યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, કોઈ ગુના વિના આ જ રીતે રશિયન સૈનિકોએ યુક્રેનના નાગરિકો પર અત્યાચાર કરતા નરસંહાર કર્યો છે. હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને લોકોના આંસુ સુકાતા નથી. બુચા શહેરની આટલી તબાહી ઓછી હોય તેમ સામૂહિક કબ્રગાહ મળી આવી છે. ચર્ચ પાસે આશરે 45 ફૂટ લાંબી કબર મળી આવી છે. અમેરિકાની ખાનગી કંપનીએ રવિવારે કહ્યું કે સેટેલાઇટ ઇમેજમાં બુચામાં એક ચર્ચ પાસે મેદાનમાં સામૂહિક કબર મળી આવી. બુચામાં 400થી વધુ મૃતદેહ મળી આવ્યા છે. રશિયન સૈનિકો હાલ બુચા શહેર છોડીને પાછા હટ્યા છે. ત્યારે આ સપ્તાહમાં સામૂહિક કબર મળી આવતા રશિયન સૈનિકોએ વર્તાવેલા કહેરનો અંદાજો લગાવી શકાય છે. તો યુક્રેનની રાજધાની કીવથી 37 કિલોમીટર દૂર બુચા શહેરની સડક પર નાગરિકોના મૃતદેહ પડેલા જોવા મળ્યા. બુચા શહેરની સડક પર ઠેર ઠેર સામાન્ય નાગરિકોના શબ ક્ષત વિક્ષત હાલતમાં જોવા મળી રહ્યા છે. 45 ફૂટની કબરની ઉપરની માટી પણ લાલ થઈ ગઈ હતી. આ તસવીર સામે આવ્યા બાદ પશ્ચિમના દેશોએ રશિયા પર પ્રતિબંધ વધારે આકરા કરવાની ચેતવણી આપી છે. રશિયન સેના પર નરસંહારનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુક્રેને રશિયા પર પ્રથમ વખત હુમલો કર્યો હતો. બેલ્ગોરોડમાં આવેલા ઓઇલ ડેપો પર હેલિકોપ્ટરથી હુમલો કરાયો હતો. મોડી સાંજે હેલિકોપ્ટરમાંથી મિસાઇલો છોડી ઓઇલ ડેપોને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઓઇલ ડેપો આગની લપેટમાં સળગી ઉઠ્યું હતું. હવે આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે ઇઝ્યુમ શહેરના. આ દ્રશ્યો જોતા કદાચ એવું કહેવું પડે કે આ ઇઝ્યુમ શહેર હતું. અહીંના 80% મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ઇમારતો ઓછી અને ખંડેર વધારે દેખાઈ રહ્યા છે. તો બોરોડ્યાન્કા શહેરને તો જાણે અગ્નિદેવે શિકાર બનાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે. અહીંના મકાનો આગની લપેટમાં કાળા બની ગયા છે. રશિયન હુમલા બાદ શહેરની ઇમારતોમાં ભારે આગ લાગી હોવાની જાડી આ મકાનો ખાઈ રહ્યા છે. આવા જ હાલ મારિયુપોલ શહેરના પણ છે. અહીંના દ્રશ્યો વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છે કે इस दस्त में एक शहर था અને આજે ખંડેર તબાહ
વેરાન અને માત્ર કાળા મટ. યુદ્ધના 40મા દિવસે બંને તરફથી ભારે ખુંવારી થઈ છે. રશિયાનો દાવો છે કે યુક્રેનના 125 એરક્રાફ્ટ, 91 હેલિકોપ્ટર, 1936 ટેન્ક અને આર્મીના અન્ય વ્હીકલ, 1810 આર્મીના ખાસ વાહનો, 392 અનમેન્ડ એરિયલ વ્હીકલનો નાશ કરાયો છે. આ ઉપરાંત 211 રોકેટ લોન્ચર, 833 ફિલ્ડ આર્ટિલરી અને મોર્ટાર, 226 એન્ટી મિસાઇલ સિસ્ટમને પણ તબાહ કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બીજી તરફ યુક્રેને પણ રશિયાને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રશિયાના 18,300 થી વધુ સૈનિકો, 147 થી વધુ ફાઇટર જેટ, 647 ટેન્ક, 1844 આર્મી વ્હીકલ, 107 એન્ટી એરક્રાફ્ટ વ્હીકલ, 134 હેલિકોપ્ટર્સ ધ્વંસ કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.